મધ્યરાત થઈ છે, પરફેક્ટ 12 વાગ્યા છે અને જેવા 12 વાગ્યા છે મધ્યરાત્રિ પૂર્ણ થઈ છે અને ભગવાન છે દેવકી અને વસુદેવજી જે કારાગૃહમાં છે એ કારાગૃહમાં ભગવાન ચત્રપુત સ્વરૂપે પ્રગટ થયા છે. તે વસુદેવજી અને માં દેવકી છે એમના પ્રણામ કરે છે, વંદન કરે છે. પરમાત્મા વિષ્ણુ માં અને પિતાને વંદન કરે છે, જે કહે છે કે હે માં, તમારે હવે જરી કઈ ચિંતા કરવાની નથી, તમારા દુઃખો દૂર કરવા હવે હું પ્રગટ થયો છું. એવી ચંદ્ર દેવીએ મથુરા નગરીના દરેક વ્યક્તિને અહીંયા સુધી કે કંસને પણ સુવડાવી દીધો છે. હવે ખાલી વસુદેવજી અને દેવકીજી તે જાગે છે. દેવકીજી સ્વરૂપે આવશો અને જો બાળક રોયું, કંસના સૈનિકોને સમાચાર મળ્યા અને તરત જ કંસ આવશે અને તમારો વધ કરશે. ત્યાં મને મૂકી આવશે અને નંદ બાવા અને યશોદા માતાજીની જે પુત્રી સોંપવાની છે અને કંસને કહેવાનું છે મારો 8મો ગર્ભ મેં પુત્રીને જન્મ આપ્યો છે. ચત્રપુત સ્વરૂપ અદ્રશ્ય કર્યું છે અને પોતે બાલ સ્વરૂપે આવ્યા છે. જેવો બાલ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા છે તરત જ વસુદેવજીએ ટોપલામાં લીધા છે. હવે ટોપલામાં જે વાંસનો ટોપલો હતો ને તે કેવું એવું છે કે જ્યારે દેવકી માતાજીને ગર્ભ રહ્યો છે ત્યારથી એક વાસુદેવજીનો એક ખાસ મિત્ર હતો જે કંસનો સૈનિક પણ હતો અને રોજ વાસુદેવજીને એક સળી બહારથી કંસથી છુપાવીને કારાગૃહ સુધી પહોંચ. તરત જ વસુદેવજીની હાથની બેડીઓ તૂટી છે, પગની બેડીઓ તૂટી છે અને વસુદેવજીએ માથે ટોપલો લઈને હવે નંદ બાવાના ઘર તરફ ગોકુળ તરફ જવા નીકળ્યા છે. ધીમે ધીમે જેમ જેમ કારાગૃહથી બહાર નીકળે છે, કારાગૃહથી પહેલા ગેટએ પહોંચ્યા છે ત્યાં પહેલા ગેટના તાળા ખુલી ગયા છે, દરવાજો આપોઆપ ખુલ્યો છે. વસુદેવ બહાર આવે છે, જોવે છે તો બધા સૈનિકો ભર નિંદ્રામાં સૂતા છે. ત્યાંથી વસુદેવજી ટોપલામાં બાળકને લઈને આગળ વધ્યા છે. થોડાક આગળ વધ્યા, બીજો દરવાજો આવ્યો છે, બીજા દરવાજાના તાળા તૂટ્યા છે. મહેલમાંથી પણ ત્યાં ગોકુળ ધામમાં પણ મથુરાથી ગોકુળ ધામની વચ્ચે યમુનાજી આવે છે પણ ભગવાનના ચરણ સ્પર્શ કરવા છે. ગોઠણે પાણી આવ્યું છે. થોડાક આગળ વધ્યા છે, વાસુદેવના ગોઠણેથી કમર સુધી યમુનાજી પહોંચ્યા છે પણ આજે મસ્તક સુધી આવ્યા. હવે વાસુદેવનો એક તરફ છે કે હું કેમ બાળકને બચાવું અને એક તરફ યમુનાજીની છેદ છે કે હું કેમ કરીને હું પ્રભુના ચરણો સુધી પહોંચું. હવે માથે વરસાદ આવે છે, મેઘે કહે છે કે મારું જળ પવિત્ર કરવું છે તો મારે ભગવાનના ચરણો સુધી પહોંચવું છે. પણ ભગવાનના જે શેષ છે ને એ ભગવાનની માથે છત્રી બનવા માટે વાસુદેવજીએ માથે જે ટોપલો લીધો હતો જેમાં આપણા કૃષ્ણ કનૈયા પહોંચ્યા હતા એટલે કૃષ્ણ ભગવાન પોતાના એક ચરણમાં નંદ બાવાના ઘરના દરવાજા
નંદરાણીના ભવનના દરવાજા બંધ થયા છે. ત્યાંથી આગળ નીકળ્યા, ગોકુળમાં નીકળ્યા, ગોકુળની બહાર નીકળ્યા છે. ત્યાંથી આગળ Yeah.